અગર તમે જૈન છો તો આ વિડીયો તમારે જોવો જ જોઈએ. શ્રી હેમલલિતનું ભાથું. અહીંયા 50 વર્ષથી ઉપરના જૈન બુઝુર્ગો જે એકલા રહેતા હોય, શારીરિક રીતે અશક્ત હોય, ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય, એમને નિઃશુલ્ક ટિફિન સેવા આપવામાં આવે છે. રોટલીઓ બની રહી છે, અહીંયા ભાત છે, શાક છે, દાળ છે, એકદમ પૌષ્ટિક ભોજન હોય છે અને દર રવિવારે ફરસાણ અને મીઠાઈ પણ આપવામાં આવે છે. અને તહેવાર હોય કે રજા હોય, કોઈ પણ છુટ્ટી નથી હોતી, આપના ઘર આંગણે સુધી ટિફિન પહોંચાડવામાં આવે છે નિઃશુલ્ક. આના સિવાય મેડિકલ સહાય પણ પ્રોવાઈડ કરે છે. પથારીવશ અથવા ઘરની બહાર જઈ ન શકતા હોય એમના ત્યાં પરમાત્મા પણ લઈ જવામાં આવે છે. દર સન્ડે આમના શ્રાવિકા જૈન બુઝુર્ગો જોડે સુખ દુઃખની વાત કરી મનનું પણ રાખે છે ધ્યાન. શું વિચારો તો આની પાછળ અને કેવી રીતે શરૂ કર્યું? નીતિસુરી સમુદાયના ગચ્છાધિપતિ શ્રી હેમ પ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય વર્તમાન ગચ્છાધિપતિ લલિત પ્રભા મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી હેમલલિતનું ભાથું શરૂ થયું. એવી રીતના કામ કરે છે કે જાણે પોતાના માતા પિતાની સેવા કરતું હોય એવી રીતના જ અમારી જોડે કામ કરે. આજકાલ અત્યારે એવું છે કે અત્યારે જે જમાનો છે એમાં લોકો પોતાના માતા પિતાની સેવા કરવા રેડી નથી હોતા, જ્યારે અમારી જોડે જે યુથ છે એ બીજાના માતા પિતાની પોતાના માતા પિતા સમજીને સેવા કરે છે. અને 225 જેવા સાધર્મિકોનો લાભ, ટિફિનનો લાભ અમોને મળે છે. તમે પણ પુણ્ય કમાઈ શકો છો. બર્થડે, એનિવર્સરી જેવા લાઈફના ખાસ અવસરો પર ઉપર આપેલ નંબર પર ટિફિન લખાઈને ડોનેટ કરીને શ્રી હેમલલિતનું ભાથું.